રાજકોટના જંગલેશ્વરમાં 1400 થી વધુ મિલકતો તોડવાનો લક્ષ્યાંક. અત્યાર સુધી 732 મિલકતો સ્વેચ્છાએ ખાલી કરવામાં આવી. સવારે 7 વાગ્યાથી ડિમોલેશનની કામગીરી શરૂ કરાઈ. 64 જેસીબી, ટ્રેક્ટર, ટ્રોલી સહિતનો કાફલો તૈનાત. રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન. જંગલેશ્વરના અસરગ્રસ્ત લોકોનું છલકાયું દર્દ. ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ ઠાલવી વ્યથા. અસરગ્રસ્તોએ કહ્યું, અમે 40 વર્ષથી અહીં રહીએ છીએ. અમારી નજરની સામે જ આખું મકાન તૂટી ગયું. સુરતના ભેસાણમાં એસએમસી કોમ્પ્લેક્સ પાસે મારામારીનો બનાવ બન્યો તો મારામારી કરનારા શખ્સોને પોલીસે ભણાવ્યો પાઠ. 4 આરોપીની ધરપકડ બાદ મંગાવી માફી. કલાકાર દેવ પગલીનો વિડીયો વાયરલ થયો. સાધુ પર આફત સમયે સમાજે ભેગા થવા આહવાન કર્યું. સનાતન ધર્મની રક્ષા કરવા કર્યું આહવાન. સમાજના સમૂહ લગ્નના કાર્યક્રમ દરમિયાન કરી વાત. કીર્તિ પટેલની બેશર્મીના દ્રશ્ય આવ્યા સામે. પોલીસ વાનમાં કીર્તિ પટેલ હસતી જોવા મળી તો મીડિયા સમક્ષ ઇશારો કરતી પણ જોવા મળી કીર્તિ પટેલ. પોલીસ કર્મી પણ સાથે હસતા કેમેરામાં કેદ થયા. કીર્તિ પટેલ સાંજે 4 વાગ્યા સુધી રિમાન્ડ પર. સાંજે 4 વાગ્યા બાદ ફરી કોર્ટમાં રજૂ કરાય તેવી શક્યતા. ધાર્મિક લાગણી દુભાવી હોવાનો કીર્તિએ કર્યો સ્વીકાર. પોલીસે રાજસ્થાનના ઉદયપુરથી કીર્તિને ઝડપી. પોલીસે કોર્ટમાં 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. સુરતમાં અસામાજિક તત્વોએ વિદ્યાર્થીઓને ધમકાવી બળજબરીથી પડાવ્યા પૈસા. ઘટના સામે આવતા પોલીસે કરી કાર્યવાહી. બાતમીના આધારે પોલીસે 3 આરોપીની કરી ધરપકડ. ઘટનાને લઈ શાળા કોલેજ આસપાસ પેટ્રોલિંગ અને સર્વેલન્સ વધારાયો. રાજકોટમાં પોલીસ અને પીજીવીસીએલનું સર્ચ ઓપરેશન. ગુનેગારોના રહેણાંક મકાનમાં પાડ્યા દરોડા. 8 ગુનેગારોના રહેણાંક મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. કુલ 74 જેટલા ગેરકાયદેસર વીજ જોડાણ કાપી 68.6 લાખનો દંડ પણ ફટકારાયો. સાવરકુંડલાના દેતડ ગામમાં દારૂના દૂષણ સામે મહિલાઓ બની રણચંડી. બેફામ વેચાતા દારૂના કાળા કારોબારથી કંટાળીને ગ્રામજનોએ આક્રમક વલણ અપનાવ્યું. ગામમાં શાંતિ ડહોળાતી હોવાની રજૂઆત સાથે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો. દેવડ ગામમાં વધી રહેલા દારૂના વેપારને કારણે બહેનો અને દીકરીઓ માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ગ્રામજનોએ પોલીસ અધિકારી સમક્ષ રજૂઆત કરી. પોલીસે યોગ્ય પગલાં લેવાની ખાતરી આપતા હાલ પૂરતો મામલો શાંત પડ્યો છે. લુણાવાડાના ગેરકાયદેસર રેતી ખનન પર કોંગ્રેસની જનતા રેડ. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત કાર્યકરો દ્વારા નદી વિસ્તારમાં ચાલતી લીઝ ઉપર રેડ કરી. સોશિયલ મીડિયામાં લાઈવ કરી કાળો કારોબાર ખુલ્લો પાડ્યો. 12 જિલ્લામાં 1 વાગ્યા સુધી યલો એલર્ટ આપવામાં આવ્યું. જામનગર, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી કરાઈ. દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું. ભરૂચ, સુરત, નર્મદા, તાપીમાં પણ કરાઈ માવઠાની આગાહી. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી છાંટા. ખોખરા, નારોલ, નરોડા, નિકોલ, ઓઢવ વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા. નર્મદા જિલ્લાના રાજપીપળામાં વાતાવરણમાં આવ્યો પલટો. ડેડિયાપાડા, સાગબારા સહિત રાજપીપળા શહેરમાં ધીમી ધારે વરસાદ ખાબક્યો. ભર શિયાળે વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો. સાબરકાંઠા જિલ્લામાં અચાનક જ વાતાવરણમાં આવ્યો પલટો. વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું. અચાનક આવેલા વાતાવરણમાં પલટાને લઈ ખેડૂતો બન્યા ચિંતિત. ઘઉં, બટાકા, રાઈ, ચણા સહિતના પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ. જૂનાગઢના વિસાવદર પંથકમાં મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો. માવઠું ત્રાટકતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો. ઘઉં અને ચણામાં નુકસાનની ભીતિ સેવાઈ. તુવેરના પાકને પણ મોટી અસર થઈ. 24 અને 25 ફેબ્રુઆરી રાજ્યના કેટલાક વિસ્તારમાં પલટાઈ શકે છે હવામાન. માવઠાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 27 ફેબ્રુઆરીથી માર્ચની શરૂઆતમાં પણ આવી શકે છે પલટો. 15મી માર્ચ બાદ પણ ગુજરાતના હવામાનમાં આવી શકે છે પલટો. 14 એપ્રિલ સુધી બેવડી ઋતુ રહેવાની શક્યતા. બેવડી ઋતુના કારણે રોગચાળો વધવાની પણ શક્યતા. બદલાતા હવામાનને કારણે કૃષિ પાકોમાં થઈ શકે છે નુકસાન. ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવા અપાઈ સલાહ. મુંબઈમાં ધુમ્મસની ચાદર છવાઈ તો વડાલા અને તેની આસપાસના વિસ્તારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું. ધુમ્મસને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મહેસાણાના વાતાવરણમાં ઓચિંતો પલટો આવ્યો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ચિંતા વધી. ઠંડી, ગરમી અને હવે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું.
વડોદરાના મકરપુરા એરફોર્સ સ્ટેશન રોડ પર પાણીની રેલમછેલ જોવા મળી. પાણીની લાઇનમાં ભંગાણ થતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. રોડ પર અચાનક ભૂવો પડતા પાઇપલાઇન તૂટી ગઈ અને લાખો લીટર પીવાનું પાણી વહી ગયું. રાજ્યમાં આજથી તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ. તો રાજ્યમાં અંદાજે 130 ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા. કુલ 1.33 લાખથી વધુ ખેડૂતોએ કરાવી છે નોંધણી. ભાવ 8,000 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરાતા પુષ્કળ વાવેતર જોવા મળ્યું. જામનગરની બજારમાં પીળા રંગનું તરબૂચ બન્યું આકર્ષણનું કેન્દ્ર. થાઇલેન્ડથી બીજ મંગાવીને સ્થાનિક વાવેતર કરવામાં આવ્યું અને વેપારીએ માહિતી આપી છે. સામાન્ય તરબૂચ કરતાં 2 થી 4 ગણા વધુ મીઠા હોવાનો વેપારીએ દાવો કર્યો. બનાસકાંઠામાં દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં ગાબડું પડતા તંત્રની ખુલ્લી પોલ. 60 ફૂટ જેટલું મસમોટું ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા. વડોદરા શહેરમાં વિકાસ કાર્યો માટે ઠેર ઠેર ખોદેલા ખાડા બન્યા. માથાનો દુખાવો. ખાડાઓના કારણે ટ્રાફિકમાં ફસાયેલી દુલ્હને અજાણ્યા ટુ વ્હીલર ચાલક પાસે માંગવી પડી લિફ્ટ. ટુ વ્હીલર પર લગ્ન સ્થળે પહોંચી દુલ્હન. ઘટનાનો વીડિયો વાયરલ. દારૂ હેરાફેરીના કિસ્સા વધ્યા. તો ઘાસચારાની આડમાં છુપાવેલો દારૂનો જથ્થો ઝડપાયો. એક આરોપીને ઝડપી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. અમદાવાદમાં દારૂની હેરાફેરીના નવા કિમિયાનો પર્દાફાશ. આઈસ્ક્રીમના ખાલી કેરેટની આડમાં દારૂની હેરાફેરી કરતા હોવાનો ખુલાસો. પોલીસે 145 દારૂની બોટલ અને 360 ટીન બિયર કરી જપ્ત. પોલીસે 3 આરોપીને ઝડપી 12 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત. અમદાવાદમાં નાના ચિલોડા નજીક આઈસ્ક્રીમના ખાલી કેરેટની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ. 145 નંગ દારૂની બોટલ અને 360 બિયર કબજે કરવામાં આવી. 12 લાખથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે 3 આરોપીની કરી ધરપકડ. જૂનાગઢના માંગરોળમાં ખાણ ખનીજ વિભાગના વ્યાપક દરોડા. દિવાસા સહિતના જુદા જુદા વિસ્તારોમાં ધમધમતી 9 ખાણો પર તંત્રએ કરી કાર્યવાહી. 33 ચકરડી અને 2 ટ્રક તેમજ 3 ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ કરાયો જપ્ત. ડાંગના નવાગામમાં પતિએ કરી પત્નીની હત્યા. અનૈતિક સંબંધોની શંકા રાખી પતિએ પત્નીની કુહાડીના ઘા ઝીંક્યા. સાપુતારા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. તમિલનાડુના કરૂરનગર વિસ્તારમાં કચરા ડમ્પ યાર્ડમાં આગની ઘટના. ધુમાડાના ગોટે ગોટા ઉઠતા આસપાસના વિસ્તારોમાં લોકોને પડી મુશ્કેલી. કલાકોની જહેમત બાદ ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. આગનું કારણ અકબંધ. વડોદરામાં વૃદ્ધ બન્યા ડિજિટલ એરેસ્ટનો શિકાર. સાયબર ઠગોએ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી. વૃદ્ધને મની લોન્ડરિંગના કેસમાં ફસાવાની આપી ધમકી. 5 દિવસ સુધી વૃદ્ધને વિડીયો કોલ પર કર્યા એરેસ્ટ. એસસીના નકલી દસ્તાવેજો મોકલી ડરાવવાનો કર્યો પ્રયાસ. 16 લાખની એફડી તોડાવી રકમ મોકલવાનું કર્યું દબાણ. ત્યારે વૃદ્ધ એફડી તોડીને પૈસા ટ્રાન્સફર કરવા જતા મેનેજરને શંકા ગઈ. બ્રાન્ચ મેનેજરને શંકા જતા પોલીસને કરી જાણ. પોલીસે 16 લાખનું ટ્રાન્ઝેક્શન અટકાવી સાયબર ફ્રોડથી બચાવ્યા. દ્વારકામાં ભારતીય કોસ્ટગાર્ડે વિદેશી બોટ ઝડપી. બોટમાંથી 1 લાખ વિદેશી સિગારેટના પેકેટ્સ ધરાવતા 200 જેટલા કાર્ટન મળ્યા. તો 4 ઈરાની ક્રૂ મેમ્બરની કરાઈ ધરપકડ. પ્રતિબંધિત થુરાયા સેટેલાઇટ ફોન મળ્યો. દ્વારકાના પટેલકા ગામે યુવક પર જીવલેણ હુમલો. પ્રેમ પ્રકરણની અદાવતમાં આરોપીઓએ યુવકનું અપહરણ કરી હાથ પગ તોડી નાખ્યા. પોલીસે પીડિતને સારવાર માટે ખસેડી. 5 આરોપીઓ સામે નોંધાયો ગુનો. દાહોદમાં ભ્રષ્ટાચાર મામલે જિલ્લા વિકાસ અધિકારીની કડક કાર્યવાહી. ડીડીઓએ ભ્રષ્ટાચાર આચરનાર મહિલા સરપંચને કર્યું સસ્પેન્ડ. શાળાની દિવાલના કામમાં 1.66 લાખની ઉચાપત કરવા બદલ હોદ્દા પરથી કરાયા દૂર. કૌભાંડમાં સામેલ તલાટી સામે પણ તપાસના આદેશ.